હવે આપણે રાસાયણિક બંધારણના આધારે પદાર્થનું વર્ગીકરણ બે ભાગમાં થાય છે, તત્વો અને સંયોજનો. તો હવે પહેલાં આપણે તત્વો જોવાના છે. તત્વો એટલે શું? તો એક જ સરખા પરમાણુઓના બનેલા પદાર્થને એક જ સરખા પરમાણુઓના બનેલા પદાર્થને તત્વ કહે છે. યાદ રાખજો, અત્યાર સુધી આપણે 118 તત્વો શોધાયા છે, બરોબર? એના ગુણધર્મો સરખા હોય. તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે કર્યો. યાદ રાખજો, તત્વ એટલે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ. તત્વ એટલે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ કહેવામાં આવે છે. કારણ કે આ જે તત્વ છે એને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં એનું વિભાજન કરી શકાતું નથી. અહીંયા તત્વોનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. યાદ રાખજો, આ તત્વનો સૌપ્રથમ તત્વ શબ્દનો ઉપયોગ રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. પણ આ તત્વની સૌપ્રથમ વ્યાખ્યા રાસાયણિક રીતે તેની સૌપ્રથમ વ્યાખ્યા ફ્રેન્ચ વૈજ્ઞાનિક થઈ ગયો એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે આપી. તત્વની વ્યાખ્યા સૌપ્રથમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એનું નામ છે એન્ટોની લોરેન્ટ. એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. લેવોઇઝર દ્વારા આપવામાં આવી. અત્યાર સુધી 118 તત્વો શોધાયા છે. અને આ તત્વો જે છે એ 3 ભાગમાં એને વહેંચવામાં આવે છે. આ તત્વોને આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણવાનું છે, એમાં તત્વો 3 ભાગમાં વહેંચાયેલા છે. ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અહીંયા એક ધાતુઓ, બીજું અધાતુઓ અને ત્રીજું અર્ધ ધાતુઓ. બરોબર? તો આ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, સોડિયમ, પોટેશિયમ, આ બધા ધાતુઓ છે, બરોબર? એમાં
પારો, મર્ક્યુરી એ પણ ધાતુ છે, પણ એક અપવાદ છે. બધી ધાતુઓ ઘન સ્વરૂપે છે. આ પારો એ પ્રવાહી સ્વરૂપે છે. એમ અધાતુઓની અંદર આપણે કાર્બન, ઓક્સિજન, પછી સલ્ફર, નાઇટ્રોજન, આ બધી અધાતુઓ છે. અને અર્ધધાતુઓની વાત કરીએ તો બોરોન, સિલિકોન, જર્મેનિયમ આ અર્ધધાતુઓ છે. બરોબર? એટલે આપણે ધાતુ તત્વોને આ 3 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એટલે આપણે હવે એના ગુણધર્મો જોવાના છે કે ધાતુઓ કયા ગુણધર્મો ધરાવે છે, અધાતુઓ કોને કહેવાય, અર્ધધાતુઓ કોને કહેવાય, એમ. તો હવે ધાતુઓ ના ગુણધર્મો. તો ધાતુઓના ગુણધર્મો યાદ રાખજો. તો ધાતુઓ છે એ ચળકાટ ધરાવે છે. અને યાદ રાખજો કે આપણે ચાંદી છે એ સફેદ રંગ છે, સોનું છે એ પીળો રંગ છે, એટલે તે ચળકાટ ધરાવે છે. અને તે ઉષ્મા અને વિદ્યુત બંનેની સુવાહક છે. તેઓ ચળકાટ ધરાવે છે. બીજું કે તેઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે એટલે એમાંથી ઉષ્મા અને વિદ્યુત પસાર થાય છે. એમને તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ તેને તણાવપણાનો એટલે ખેંચી અને એમાંથી તાર બનાવી શકાય છે. તેને ખેંચીને તાર બનાવી શકાય છે. એટલે આને કહેવાય તણાવપણું. અને તેને ટીપીને એમાંથી પતરા બનાવી શકાય છે. આને કહેવાનો મતલબ ટીપાવપણું કહેવાય. આને આ ટીપાવપણાનો ગુણધર્મ કહેવાય. હવે એને આપણે અથડાવીએ તો એમાંથી રણકાર ઉત્પન્ન થાય છે. તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે. રણકાર એટલે અવાજ, એટલે અવાજ ઉત્પન્ન થાય છે. બરોબર? તો આ એના કહેવાનો મતલબ ગુણધર્મો હતા. ધાતુઓના આ ભૌતિક ગુણધર્મો હતા. હવે એના ઉદાહરણ એટલે મોટા ભાગની ધાતુઓ બધી ઘન સ્વરૂપે છે. તેઓ ઘન સ્વરૂપે હોય છે. એમાં અપવાદ, પારો પ્રવાહી સ્વરૂપે છે. દાખલા તરીકે હવે મારે ધાતુઓના આપણે દાખલા તરીકે ઉદાહરણ આપવા છે તો સોનું, ચાંદી, પછી તાંબુ, કોપર. આ કોપર એટલે એને તાંબુ કહેવાય. પછી લોખંડ, પછી સોડિયમ આ ધાતુ છે, પોટેશિયમ, બરોબર, વગેરે. આ બધી વગેરે
આ ઘન સ્વરૂપમાં છે. એમાં મર્ક્યુરી એટલે પારો, મર્ક્યુરી કૌંસમાં પારો એ પ્રવાહી સ્વરૂપે છે. આ એકમાત્ર ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે, પ્રવાહી સ્વરૂપે મળે છે. તો આ ધાતુઓની વાત થઈ. હવે અધાતુઓ, અધાતુઓના ગુણધર્મો એટલે આનાથી કમ્પ્લેટ ઊંધા કા ચળકાટ ધરાવે છે. તો અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. અપવાદ, એમાં અપવાદ હોય, એકાદ ધાતુ આયોડિન છે એ ચળકાટ ધરાવે, તે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. તો અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક છે અથવા મંદવાહક છે. બરોબર, મંદવાહક કોઈક વાર એમાંથી પસાર થાય. પછી તેને ટીપી અને ખેંચી અને તાર બનાવી શકાતો નથી. એને ટીપી અને એમાંથી પતરા બનાવી શકાતા નથી. તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. અને તેઓ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં મળે છે. બરોબર, એટલે આનાથી ઊંધા. એટલે પહેલું, તેઓ ચળકાટ ધરાવતા નથી. આમાં અપવાદ આયોડિન. પછી તેઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક અથવા મંદવાહક છે. પછી એટલે તે સીધું લખી નાખો તો એ ચાલે. તે તણાવપણો અને ટીપાઉપણા જેવા ગુણધર્મો ધરાવતા નથી. તેઓ તણાવપણા અને ટીપાઉપણા જેવા ગુણધર્મો ધરાવતા નથી. પછી તેને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી. રણકાર ઉત્પન્ન થતો નથી. અને તેઓ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં મળે છે. કેટલાક ઘન અવસ્થામાં છે, કેટલાક વાયુ અવસ્થામાં છે અને કેટલીક અધાતુઓ એ પ્રવાહી અવસ્થામાં છે. એમ બરોબર. તો હવે અર્ધધાતુઓ. તો અર્ધધાતુ કોને કહેવાય? તો અમુક તત્વો અર્ધધાતુઓ. તો અમુક તત્વો ધાતુ અને અધાતુ બંનેના, કહેવાનો મતલબ વચ્ચેના ગુણધર્મ ધરાવે છે. એને અધાતુ તત્વ તરીકે, અર્ધધાતુ તત્વ તરીકે ઓળખાય છે. અમુક ધાતુઓ એટલે અમુક તત્વો ધાતુ અને અધાતુ ની વચ્ચેના ગુણધર્મો ધરાવે છે. તેને અર્ધધાતુ કહે છે. દાખલા તરીકે એના ઉદાહરણ છે
બોરોન, પછી સિલિકોન, જર્મેનિયમ વગેરે. આ વગેરે અર્ધધાતુઓ છે. બરોબર. તો આ તત્વો આપણે 3 સ્વરૂપે મળે છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. હવે આપણે ભણવાનું છે સંયોજનો. સંયોજનો તો યાદ રાખજો, એક કરતાં વધારે તત્વો ભેગા થઈ અને જે નવો પદાર્થ બનાવે એને સંયોજન કહેવામાં આવે છે. તો 2 કે તેથી વધુ તત્વોના અહીંયા 2 કે તેથી વધુ તત્વોના બનેલા પદાર્થને સંયોજન કહે છે. યાદ રાખજો. હવે આપણે સમજીએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ 2 તત્વો ભેગા થઈ અને H2O બનાવ્યું. H2O એટલે પાણી. તો આ સંયોજન છે. કાર્બન અને ઓક્સિજન ભેગા થઈ અને CO2 કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યું. આ સંયોજન છે. આ સંયોજન છે. પછી હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન આ 3 તત્વો ભેગા થઈને C6H12O6 આને કહેવાય ગ્લુકોઝ. આ ગ્લુકોઝ બનાવ્યું. તો આ સંયોજન છે. અહીંયા આપણે Na અને Cl આ 2 ભેગા થઈ અને NaCl બનાવે એટલે એને આપણે મીઠું કહીએ, સોડિયમ ક્લોરાઇડ. તો આ સંયોજનો છે. બરોબર. એની અંદર Na અને Cl બંનેના ગુણધર્મો અલિપ્ત થઈ જાય અને નવા ગુણધર્મોવાળો પદાર્થ બને. બરોબર. એટલે સંયોજનો એ મૂળ તત્વોના ગુણધર્મો ધરાવતા નથી. યાદ રાખજો, એમાં નવા જ ગુણધર્મો હોય છે. તો અહીંયા સંયોજનોમાં તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે, કહેવાનો મતલબ ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. સંયોજાયેલા હોય છે. અહીંયા વાત કરીને કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ ભેગા થઈને H2O બન્યું એટલે પાણી. અને અહીંયા કાર્બનનો 1 પરમાણુ અને ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થઈને એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બન્યું. સંયોજન. આમાં સોડિયમનો 1 પરમાણુ અને ક્લોરીનનો 1 પરમાણુ ભેગા થઈને NaCl બન્યું, મીઠું. એમ એટલે સંયોજનોમાં તત્વો રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. જ્યારે 2 અથવા 2 કરતાં વધુ તત્વોને સંમિશ્રિત કરવામાં કરતા જે મિશ્રણ મળે એને સંયોજન કહે છે. 2 અથવા 2 કરતાં વધુ તત્વોને સંમિશ્રિત કરતા મળતા મિશ્રણને સંયોજન કહે છે.
યાદ રાખજો, જેના ગુણધર્મો એ એમાં જોડાયેલા તત્વોના ગુણધર્મો કરતાં તદ્દન જુદા હોય છે. જેના ગુણધર્મો તેમાં જોડાયેલા તત્વોના ગુણધર્મો કરતાં તદ્દન જુદા હોય છે. સંયોજનનું બંધારણ સમગ્ર રીતે એક જ હોય. પાણીનો નમૂનો તમે સુરતમાંથી લો કે પાણીનો નમૂનો અમેરિકાથી લો કે પાણીનો નમૂનો ઓસ્ટ્રેલિયાથી લો, એમાં H2O જ આવે. એટલે કહેવાનો મતલબ સંયોજનનું બંધારણ સમગ્ર રીતે, એટલે કહેવાનો મતલબ બધે જ એક સરખું હોય છે. એક સરખું હોય છે. સંયોજનની બનાવટ અને રંગ પણ બધે જ એક સરખા હોય છે. દાખલા તરીકે લોખંડનો ભૂકો અને સલ્ફરનું મિશ્રણ, આપણે ઉદાહરણ આપ્યા છે ઉપર, મીઠું, પાણી, એમ. ખાંડ, દાખલા તરીકે પાણી, ખાંડ, મીઠું વગેરે આ સંયોજનો છે. બરોબર? તો આ સંયોજનોની વાત થઈ. હવે આપણે અહીં આગળ આ પ્રકરણમાં આટલી વસ્તુ આવે છે. બરોબર? તત્વ, સંયોજન અને મિશ્રણ. જુઓ, છેલ્લે ચોપડીમાં, હવે છેલ્લે જુઓ ચોપડીમાં તફાવત આપ્યો છે કે મિશ્રણ અને સંયોજન. આ મોસ્ટ IMP તફાવત છે કે તત્વો અથવા સંયોજનો, જો પાના નંબર 26 ઉપર, તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ અને મિશ્રણ બનાવે છે. એમાં કોઈ નવા સંયોજનોનું નિર્માણ થતું નથી. બરોબર? અને સંયોજનોની અંદર તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવા સંયોજનો બનાવે છે. મિશ્રણની જે સંરચના છે એ પરિવર્તનશીલ હોય, અલગ અલગ હોય. ખાંડ તમે 2 ચમચી નાખો પાણીમાં અને કોઈ 5 ચમચી નાખે તો 5 ચમચી નાખે તો વધારે ગળ્યું થાય. એટલે એની સંરચના પરિવર્તનશીલ હોય છે. અને સંયોજનની સંરચના હંમેશા એક સરખી હોય છે. મિશ્રણ એમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે અને જે સંયોજન બને છે એ નવા ગુણધર્મો દર્શાવે છે. એ જે ઘટક કણોનું બનેલું છે એના ગુણધર્મો દર્શાવતું નથી. પછી મિશ્રણ છે એના ઘટકોને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે અને સંયોજન છે એના ઘટકોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. એના ઘટકોને અલગ કરવા હોય તો ચોક્કસ પદ્ધતિ, રાસાયણિક અથવા વીજ રાસાયણિક પદ્ધતિ દ્વારા એને અલગ કરી શકાય છે. ઓકે, આ ચેપ્ટરમાં આટલું છે. હવે આપણે એક જુઓ, અહીંયા સવાલ છે
કે નીચેના તત્વ સંયોજન અને મિશ્રણને વર્ગીકૃત કરો. આપણે સ્વાધ્યાયમાં તો એમાં આપણને આપેલું છે, યાદ રાખજો. નીચેનાને તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. એમાં આપેલું છે સોડિયમ, પછી માટી, પછી ખાંડનું દ્રાવણ, પછી સિલ્વર, પછી કેલ્શિયમ કાર્બોનેટ, પછી ટીન, પછી સિલિકોન, પછી કોલસો, પછી હવા, પછી સાબુ, પછી મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, પછી છે રુધિર. આને આપણે તત્વ સંયોજનો અને મિશ્રણમાં અલગ કરવાનું છે. જોઈએ આપણે પહેલાથી. એમાં અહીંયા આપણે ભાગ પાડી દઈએ, તત્વ સંયોજન અને મિશ્રણ. તો તત્વો કયા, સંયોજનો કયા અને મિશ્રણ કયા? તો જોઈએ. પહેલું છે સોડિયમ. તો આ સોડિયમ એ તત્વ છે, એને કહેવાય. તો આ સોડિયમ તત્વ. પછી માટી. માટીની અંદર ઘણા બધા પદાર્થો ભળેલા હોય એટલે એને મિશ્રણ કહેવાય. તો આ માટી એ મિશ્રણ છે. પછી ખાંડનું દ્રાવણ. એમાં ખાંડ સંયોજન છે, પાણી સંયોજન છે, બે ભેગા થયા અને ખાંડનું દ્રાવણ બન્યું એટલે એને મિશ્રણ કહેવાય. આ ખાંડનું દ્રાવણ આ મિશ્રણ છે. પછી સિલ્વર. સિલ્વર એટલે ચાંદી, આ તત્વ છે. પછી કેલ્શિયમ કાર્બોનેટ એટલે એને ચૂનાનો પથ્થર કહેવાય, આ સંયોજન છે. કેલ્શિયમ કાર્બોનેટ આ ચૂનાનો પથ્થર. પછી ટીન આ તત્વ છે. પછી સિલિકોન આ તત્વ છે. પછી કોલસો એ મિશ્રણ છે. આ જમીનમાંથી મળે છે એટલે એમાં ઘણા કણો ભળેલા હોય એટલે આ મિશ્રણ છે. પછી હવા એ પણ મિશ્રણ છે. પછી સાબુ એ સંયોજન છે. પછી મિથેન CH4 આ સંયોજન છે. પછી કાર્બન ડાયોક્સાઇડ આ સંયોજન છે, CO2. અને પછી રુધિર. રુધિરની અંદર ઘણા કણો ભરેલા હોય એટલે આ મિશ્રણ છે. તો આ આપણે તત્વ સંયોજન
અને મિશ્રણમાં આને વર્ગીકૃત કર્યું. પરીક્ષામાં આવું વર્ગીકૃતમાં પૂછાય તો આ યાદ રાખજો. હવે બીજું એક વર્ગીકરણમાં એવું પૂછાય કે નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે અને કયા ભૌતિક ફેરફારો છે એમ આવે. અહીંયા નીચેના પૈકી કયા રાસાયણિક ફેરફારો છે એમાં એક આપ્યું છે એ છોડની વૃદ્ધિ, પછી બી આપ્યું છે લોખંડનું કટાવું, સી આપ્યું છે લોખંડની ભૂકી, અને રેતીને મિશ્ર કરવા. પછી ડી ખોરાકનું રાંધવું, ઈ ખોરાકનું પાચન, એફ પાણીનું ઠરવું, જી મીણબત્તીનું સળગવું, હવે આમાંથી આપણે આને રાસાયણિક ફેરફારો કયા કે જેનો નવો પદાર્થ બને, બરોબર, એનું બદલાય સ્વરૂપ, એ રાસાયણિક ફેરફાર કહેવાય. તો આમાંથી આપણે રાસાયણિક ફેરફારો રાસાયણિક ફેરફારોમાં એક આવે છોડની વૃદ્ધિ. છોડની વૃદ્ધિ થાય આ રાસાયણિક ફેરફાર છે. પછી લોખંડને કાટ લાગે આ રાસાયણિક ફેરફાર છે. પછી અહીંયા આ લોખંડની ભૂકીને રેતીને મિશ્ર કરવાથી એમાં કોઈ ફેરફાર ના થાય, એટલે આ રાસાયણિક ફેરફાર નથી, એ ભૌતિક ફેરફાર કહેવાય એને. પછી ખોરાકનું રાંધવું આ રાસાયણિક ફેરફાર છે. પછી આપણા ખોરાકનું આપણા શરીરમાં પાચન થાય, એટલે આ પણ રાસાયણિક ફેરફાર છે. પછી પાણી ઠરી જાય એમાંથી બરફ બની ગયો તો એ ભૌતિક ફેરફાર છે. મીણબત્તીનું સળગવું એ ભૌતિક ફેરફાર પણ છે અને રાસાયણિક ફેરફાર પણ છે. તો આટલા રાસાયણિક ફેરફાર છે અને બાકીના ભૌતિક ફેરફાર છે. યાદ રાખજો. તો અહીં આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, ધ્યાન રાખજો. હવે સમજો આમાં હેતુલક્ષી પ્રશ્નો પણ ઘણા મળશે તમને.